નમસ્કાર. ચાલો આજે વિજ્ઞાનના એક સૌથી મોટા અને કદાચ સૌથી ઊંડા સવાલની વાત કરીએ. આખરે જીવન છે શું? આપણે સજીવ કોને કહીએ? ચાલો આ રહસ્યમય સફર પર સાથે નીકળીએ. અને જુઓ, આ કોઈ સીધો સાધો સવાલ નથી, બરાબર? આ તો ફિલોસોફી અને સાયન્સ બંનેને સ્પર્શે છે. આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે સજીવ અને નિર્જીવ વસ્તુઓ વચ્ચેની પેલી પાતળી ભેદરેખા એ ખરેખર છે ક્યાં? તો કોઈ પણ જવાબ પર કૂદી પડતા પહેલાં એક કામ કરીએ. ચલો આપણી આસપાસની દુનિયા પર નજર કરીએ. જીવન કેટલું અદ્ભુત અને વૈવિધ્યસભર છે, ખરું ને? એવી જગ્યાએ જીવન ધબકે છે ને કે આપણે કલ્પના પણ ન કરી શકીએ. જેમ કે ક્યાંક બરફથી છવાયેલા ઊંચા પર્વતોમાં, જ્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હોય. તો ક્યાંક રંગબેરંગી પાનખર જંગલોમાં, જ્યાં દરેક ઋતુમાં એક નવું જ જીવન પાંગરે છે. અને પાણીની દુનિયાની તો વાત જ શું કરવી! વિશાળ મહાસાગરોમાં, એની સપાટીથી લઈને ઊંડા અંધકાર સુધી અસંખ્ય જીવોનું ઘર છે. અરે, ત્યાં સુધી કે ઉકળતા ગરમ પાણીના ઝરણામાં પણ જીવન જોવા મળે છે. કમાલ છે નહીં? તો આટલી બધી વિવિધતા પછી પાછા મૂળ સવાલ પર આવીએ. આ બધામાં શું કોમન છે? વૈજ્ઞાનિકો શું કરે છે કે તેઓ અમુક ચોક્કસ લક્ષણો શોધે છે, જેમ કે વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય, અને આજે આપણે એમાંથી સૌથી પહેલા અને સૌથી દેખીતા લક્ષણ પર ફોકસ કરીશું, એટલે કે ગ્રોથ, વૃદ્ધિ. હવે વૃદ્ધિ એટલે શું? શું ખાલી સાઇઝમાં મોટા થવું? ના, એનાથી કંઈક વધુ છે. વૈજ્ઞાનિક રીતે કહીએ તો વૃદ્ધિ એટલે કોષોના જથ્થામાં અને એમની સંખ્યામાં થતો વધારો. અને હા, આ વધારો પાછો ફરી ન શકે એવો, એટલે કે ઇરિવર્સિબલ હોય છે. યાદ રાખજો, આ બે વૃદ્ધિના જોડિયા લક્ષણો છે. આપણી તપાસ માટે આ પહેલો અને બહુ મહત્વનો ક્લુ છે. પણ અહીં એક મજેદાર વાત છે. શું બધા સજીવો એકસરખી રીતે વૃદ્ધિ પામે છે? ના. જેમ કે વનસ્પતિઓ, એ તો લગભગ આખી જિંદગી વધતી જ રહે છે. પણ પ્રાણીઓનું શું? આપણું જ ઉદાહરણ લો. આપણી વૃદ્ધિ એક ચોક્કસ ઉંમર પછી અટકી જાય છે, ખરું ને? જો કે એક વાત કોમન છે. બંનેમાં વૃદ્ધિનો પાયો તો સેલ ડિવિઝન એટલે કે કોષ વિભાજન જ છે. અને વૈજ્ઞાનિકો આ કોષ વિભાજનને નજીકથી કેવી રીતે જુએ છે? વેલ, એના માટે એક ટેકનિક છે, જેને ઇન વિટ્રો કહેવાય છે. ઇન વિટ્રોનો સીધો મતલબ થાય છે કાચની અંદર, એટલે કે લેબોરેટરીમાં, ટેસ્ટ ટ્યુબ કે પેટ્રી ડિશમાં, શરીરની બહાર કોઈ જૈવિક પ્રક્રિયાનો અભ્યાસ કરવો. આનાથી આપણને કોષો કેવી રીતે વિભાજન પામે છે એ જોવાની તક મળે છે. ઓકે, તો અત્યાર સુધી બધું બરાબર લાગી રહ્યું છે. વૃદ્ધિ એટલે જીવન, સિમ્પલ. પણ શું ખરેખર એવું છે? શું વૃદ્ધિ ફક્ત અને ફક્ત સજીવોનો જ ગુણધર્મ છે? જરા વિચારો. ચાલો એક ઉદાહરણ લઈએ. પર્વત. હા, એક પર્વત. સમય જતાં એના પર ધૂળ, માટી, પથ્થરો જમા થતા જાય છે અને એની ઊંચાઈ વધે છે. તો શું આપણે એવું કહી શકીએ કે પર્વત વૃદ્ધિ કરી રહ્યો છે? આ સવાલ તો આપણી અત્યાર સુધીની બધી સમજને હલાવી નાખે એવો છે. અને વાત ખાલી પર્વતોની નથી. મોટા મોટા શિલાખંડો કે પછી રણમાં પવનથી બનતા રેતીના ઢગલા, આ બધી વસ્તુઓ પણ બહારથી પદાર્થો જમા થવાથી મોટી તો થયા જ છે. તો હવે શું કરવું? આપણી વ્યાખ્યા ખોટી છે? ના, વ્યાખ્યા ખોટી નથી, પણ અધૂરી છે. અહીં જ આખી રમત છે. સજીવો અને નિર્જીવ વસ્તુઓની વૃદ્ધિમાં એક મૂળભૂત તફાવત છે. સજીવોમાં જે ગ્રોથ થાય છે એ અંદરથી થાય છે, આંતરિક. કોષો વિભાજન પામે છે અને અંદરથી વૃદ્ધિ થાય છે. જ્યારે પેલી નિર્જીવ વસ્તુઓ, જેમ કે પર્વત, એમાં વૃદ્ધિ બહારથી થાય છે, એટલે કે એની સપાટી પર વસ્તુઓ જમા થાય છે. આ છે સૌથી મોટો તફાવત, આંતરિક અને બાહ્ય વૃદ્ધિ. એટલે આ બધી ચર્ચા પછી આપણે કયા નિષ્કર્ષ પર પહોંચ્યા? આપણે એવું કહી શકીએ કે વૃદ્ધિ એ જીવનનું એક લક્ષણ છે, પણ એને જીવનનો પરિપૂર્ણ માપદંડ કે એકમાત્ર ઓળખ ન ગણી શકાય. કેમ? કારણ કે આપણે જોયું કે નિર્જીવ વસ્તુઓ પણ એક પ્રકારની વૃદ્ધિ દર્શાવે છે, ભલે એમની રીત અલગ હોય. તો સવાલ પાછો ત્યાં જ આવીને ઊભો રહ્યો. જો વૃદ્ધિ એ ફાઇનલ આન્સર નથી, તો પછી જીવનનું એવું કયું પાક્કું, નિર્ણાયક લક્ષણ છે જે સજીવને નિર્જીવથી એકદમ અલગ તારવી આપે?
આ પ્રશ્નનો જવાબ એ જ આપણી આગળની શોધનો વિષય છે. વિચારતા રહેજો.